હવામાન વિભાગે જે રીતે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે ત્યારે મહેસાણામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। વિજાપુરમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। જો કે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત। મહેસાણા સહિત વિજાપુરમાં પણ 6 ઇંચ વરસાદ વરસ્યો છે। શું વિગતો મળી રહી છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં જે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેના અનુસંધાને અત્યારે હાલ સમગ્ર જિલ્લામાં અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે। ધીમી ધારે જે વરસાદ વરસ્યો છે તે આમ કહી શકીએ કે કાચું સોનું અત્યારે હાલ મહેસાણા જિલ્લામાં વરસતું હોય તેવી ખુશી અત્યારે હાલ જોવા મળી રહી છે। ખેડૂતોમાં ખાસ ખુશી અત્યારે હાલ જોવા મળી રહી છે, કેમ કે આ જે વરસાદ છે તે ખેતીમાં મોટું જીવતદાન આપશે તેવી અત્યારે હાલ સ્થિતિ છે। વરસાદી વાતાવરણ ગત મોડી રાતથી મહેસાણા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ખાસ જોવા મળી રહ્યું છે। વરસાદી જે માહોલ છે તેના અનુસંધાને મહેસાણામાં, વિસનગરમાં, ઊંઝામાં, કડીમાં સામાન્ય 10 થી 12, 15 ઇંચ જેટલો વરસાદ જેટલો વરસાદ વરસ્યો છે। 1 ઇંચ કરતા પણ નીચે વરસાદ છે, પણ જે ઠંડક પસરી છે તેના કારણે લોકોમાં રાહત ચોક્કસથી પડતી રહે। છૂટો છવાયો અત્યારે હાલ વરસાદ સમગ્ર મહેસાણા જિલ્લામાં વરસી રહ્યો છે, પરંતુ જો વાત કરીએ તો વિજાપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ 6 ઇંચ કરતા પણ વધુ વરસાદ એકથી રાતમાં જ ખાબકી જવાના કારણે અત્યારે હાલ સમગ્ર જે વિજાપુર તાલુકો છે તે અત્યારે હાલ જળબેસલાક કામ કહી શકાય, પાણી થયો હોય તેવી અત્યારે સ્થિતિ જોવા મળી છે। નીચાણવાળા જે વિસ્તારો છે તમામ વિસ્તારોમાં અત્યારે હાલ પાણી ભરાય છે। આમ કહી શકાય ભાવસોર ચોકડીથી ટીબી રોડ સહિતના જે વિસ્તારો છે, જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં જે અંડરગ્રાઉન્ડ અત્યારે હાલ પુલ બનાવવામાં આવ્યો છે તેમાં પણ પાણી અત્યારે હાલ ભરાઈ જવાના કારણે અત્યારે હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ આ જે વરસાદ વરસ્યો છે તેના કારણે અત્યારે હાલ સમગ્ર મહેસાણા જિલ્લામાં ઠંડક પસરી હોય તેવું અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। સાથે સાથે ખેડૂતોમાં આનંદ ચોક્કસ જોવા મળી રહ્યો છે। વિજાપુર સિવાય કયા ગામો વધુ પ્રભાવિત થયા છે વરસાદના કારણે? મહેસાણા જિલ્લાની અત્યારે હાલ તમામ તાલુકાની જો વાત કરાવે તો સતલાસણા સહિતના જે આખા પટ્ટામાં જે વરસાદ છે તે 10 થી 12 જેવો વરસાદ ખાબકવા ગયો છે। પણ સૌથી વધારે જિલ્લાની જો વાત કરવામાં આવે તો ઊંઝા બાદ કરતા તમામ જે તાલુકા છે તે તમામ તાલુકામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। 10-12 જે વરસાદ છે તે સામાન્ય વરસાદ જ કહી શકાય, પણ એક જ રાતમાં 6 ઇંચ કરતા પણ જે વધુ વરસાદ ખાબક્યો છે તે વિજાપુરમાં જ ખાબક્યો છે। વધુ અસર વિજાપુર તાલુકામાં અત્યારે હાલ સેવાઈ રહી છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં જે ભારે તકલીફનો સામનો કરવો પડ્યો છે। પ્રી મોન્સૂનની જે કામગીરી હતી તેમાં તંત્રની પોલ ચોક્કસથી વિજાપુર નગરપાલિકામાં ખુલી હોય તેવી સ્થિતિ ચોક્કસથી જોવા મળી છે। એમ કહી શકીએ કે ઢીસણસમા પાણી રોડ ઉપર પસરી છે અને અમુક વિસ્તારો જે છે તેમાં ઘરમાં પણ પાણી ઘૂસ્યા હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। જી આભાર સંકેત।